તો જય માતાજી મિત્રો, મોજીલો ગુજરાતીમાં તમારું સ્વાગત છે. આપણો એઆઈ થી લોંગ વિડીયો કઈ રીતે બનાવવા એના વિશેની માહિતી હું તમને આ વિડીયોની અંદર આપવાનો છું. તો વિડીયો પૂરેપૂરો જોજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બાજુના આપેલા બેલ આઇકન પર ક્લિક કરી દેજો. લોંગ વિડીયો કઈ રીતે બનાવો, શું એની સ્ટોરી કઈ રીતે પ્રોસેસ છે, આ બધું હું તમને આ વિડીયોની અંદર દેખાડવાનો છું. તો વિડીયો એન્ડ સુધી જોજો. તો વધારે ટાઈમ વેસ્ટ ના કરીએ અને આપણે જઈએ મોબાઈલની સ્ક્રીન ઉપર. આપણે આવી ગયા મોબાઈલની સ્ક્રીન ઉપર. હવે મિત્રો આપણે જવાનું છે એક એપ્લિકેશન ચેટ જીપીટીમાં ક્લિક કરવાનું છે અને ચેટ જીપીટી જોડે આપણે એક કહાની લખાવવાની છે. તો આપણે પહેલા તો ચેટ જીપીટીમાં સર્ચ કરીશું અથવા બોલી જઈશું કે મને એક કહાની લખી આપો, બાજુમાં ડન કરી દેવાનું. હવે ચેટ જીપીટી જુઓ, મહેનતનો જીવ. આપણી આ કહાની છે. ગુજરાતના એક નાનકડા ગામમાં રમેશ નામનો ગરીબ ખેડૂત રહેતો હતો. તેની પાસે થોડા જ વીઘા જમીન હતી. પત્ની સીતાબેન અને દીકરી કાજલબેન સાથે તે સાદું તો મિત્રો મસ્ત આપણી એક કહાની લખાઈને આવી જાય છે. હવે આપણે આ કહાની નો વિડીયો બનાવવા માટે હવે સર્ચમાં જઈ અને એમ કહીશું કે હવે આ કહાનીના ફોટો પ્રોમ્પ્ટ આપો. હવે આ કહાનીનો ફોટો પ્રોમ્પ્ટ આપો. તો આપણને આખી કહાનીના ફોટો પ્રોમ્પ્ટ આપી દીધા છે. જો સીન બાય સીન ફોટો પ્રોમ્પ્ટ આપણને આપી દીધા છે. હવે એ ફોટો પ્રોમ્પ્ટને આપણે કોપી કરીને ફોટો બનાવવાનો છે. એટલે ફોટો બનાવવા માટે પહેલા તો ફોટો પ્રોમ્પ્ટ કોપી કરી લઈશું. કોપી અને બીજી એક એપ્લિકેશન જોશે જેનું નામ છે જેમિનીમાં જઈએ આપણે જે ફોટો પ્રોમ્પ્ટ કોપી કર્યું છે એને પેસ્ટ કરી દઈશું અને બાજુના એના ઉપર ક્લિક કરી દઈશું. એટલે આપણો ફોટો પ્રોમ્પ્ટ અહીંયા બનવાનું શરૂ થઈ જશે. જોઈ લો, મસ્ત ફોટો બની ગયો છે ગરીબ કાકાનો. હવે ફોટાને સેવ કરી લેવાનો છે. સેવ કરી લીધો છે આપણો ફોટો. એ રીતે એક બાય એક તમામ ફોટા સીન કરી લેવાના છે. 15 ફોટો પ્રોમ્પ્ટ છે એમાં. 15 ફોટા બીજો કોપી કરીએ આપણે. બીજો પરિવારની ગરીબીનો ફોટો પ્રોમ્પ્ટ લીધો અને જેમિનીમાં જતું રહેવાનું છે. ફરી પાછો પેસ્ટ કરી દેવાનો છે ફોટો પ્રોમ્પ્ટ. આ રીતે ફોટો પ્રોમ્પ્ટ પેસ્ટ કરી દઈશ. જો ગરીબીનો ફોટો તૈયાર થઈ ગયો છે. હવે આપણે ફોટો ડાઉનલોડ કરી દઈશું. ડાઉનલોડ કરીને ત્રીજો ફોટો બનાવવાનું શરૂ કરી દીધું છે. જો ત્રીજા સીનનો ફોટો રેડી થાય છે. આપણે થોડાક સેકન્ડ લાગી શકે પણ ત્રીજો ફોટો કેટલો મસ્ત સરસ થઈ ગયો. ડાઉનલોડ કરી લઈએ.
ફટાફટ આપણે વિડીયો લાંબો ના થાય એટલે આ 3 સીનનો હું તમને વિડીયો બનાવીને દેખાડું. ફરી પાછા આપણે ચેટ જીપીટીમાં જઈશું અને કહીશું કે હવે સીન બાય સીન વિડીયો પ્રોમ્પ્ટ આપો. ક્લિક કરી દઈશું. ફોટો પ્રોમ્પ્ટ તો આપણે મળી ગયા, પણ હવે વિડીયો પ્રોમ્પ્ટ બાકી છે. જો ગરીબ ખેડૂતનું ઘર વિડીયો પ્રોમ્પ્ટ આવી ગયો છે. એ જ વિડીયો પ્રોમ્પ્ટ આપણે કોપી કરવાનું છે અને ફરી પાછા જેમિની એઆઈમાં જવાનું છે. પ્લસ વાળા આઇકોન ઉપર ક્લિક કરવાનું છે અને આ વિડીયો ઉપર ક્લિક કરવાનું છે. જો તમારે રીલ્સ બનાવવી હોય તો અહીંયા સેટિંગ લેન્ડસ્કેપ કરવાનું છે 60:9 અને રીલ્સ બનાવવી હોય તો 9:16. તો આપણે બનાવીએ છીએ યુટ્યુબ માટે એટલે લેન્ડસ્કેપમાં હવે અહીંયા વિડીયો પ્રોમ્પ્ટ પેસ્ટ કરી દેવાનો છે અને અહીંયા આપણો પહેલા જે સીનનો જે ફોટો હતો એ પેસ્ટ કરી દેવાનો છે. જી હવે રેડી થઈ ગયું. હવે આપણે આ એરો ઉપર ક્લિક કરી દેવાનું છે એટલે થોડાક સમય પછી આપણો વિડીયો બનીને તૈયાર થઈ જશે. કંઈક ભૂલ થઈ છે આપણે જી. હવે આપણો વિડીયો બનવાનું શરૂ થઈ ગયું છે. જો લખાણ આવી ગયું, હું તમારો વિડીયો બનાવી રહ્યો છું. જનરેટિંગ યોર વિડીયો જનરેટ થવાનું શરૂ થઈ ગયું છે. 5-10 સેકન્ડમાં આપણો વિડીયો મળી જશે. આપણો વિડીયો તૈયાર થઈ જશે. તો મિત્રો આપણો વિડીયો બનીને તૈયાર થઈ ગયો છે. જો આ જમીન જ મારી આખી જિંદગી છે. એટલો સરસ વિડીયો બને છે. આ જમીન જ મારી આખી જિંદગી છે. તો હવે બીજો વિડીયો કોપી કરીને આપણે અહીંયા પેસ્ટ કરી દઈશું વિડીયો પર. એટલે બીજો વિડીયો બનવાનું શરૂ થઈ ગયું છે. હવે થોડાક સેકન્ડમાં બીજો સીનનો વિડીયો તૈયાર થઈ જશે. તો મિત્રો આપણે બીજા સીનનો વિડીયો તૈયાર થઈ ગયો છે. શું બચ્યું છે? ગરીબી વાળો વિડીયો તૈયાર થઈ ગયો છે. ઘરમાં અનાજ પણ બહુ ઓછું બચ્યું છે. આ વિડીયોને ડાઉનલોડ કરી લેવાનો છે. ઘરમાં અનાજ પણ બહુ ઓછું બચ્યું છે. મિત્રો આ વિડીયો ડાઉનલોડ થઈ ગયા છે અને હવે એડિટ કરવા માટે તમારે કોઈ પણ એપ્લિકેશન યુઝ કરતા હોય, હું આ વિડીયો મેકર કરું છું. એટલે વિડીયો મેકરમાં જઈને આપણે જો ન્યૂ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે. બંને વિડીયો વારાફરતી તો સીન બાય સીન વિડીયો મર્જ કરી દેવાના છે. પહેલો સીન ને બીજો સીન, એ રીતે સીન બાય સીન વિડીયોને એન્ટર કરી દેવાનું છે. આપણો વિડીયો આ રીતે બની તૈયાર થશે. આ જમીન જ મારી આખી જિંદગી છે. એ વચ્ચે કોઈ તમારે ટ્રાન્ઝેક્શન લગાવવું હોય તો લગાવી શકો આ રીતે બેકગ્રાઉન્ડ. કેટલો સરસ વિડીયો બને છે. ઘરમાં અનાજ પણ બહુ ઓછું બચ્યું છે. હવે તમારે બધા વિડીયો અપલોડ કરીને સીન બાય સીન ગોઠવી દેવાના છે અને એડિટ કરીને અપલોડ કરવાના છે. મિત્રો વિડીયો કેવો લાગ્યો તમને
કોમેન્ટ કરીને બતાવજો. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. જય માતાજી. રાધે રાધે.